આપણે અહીંયા જે સત્સંગ સાંભળી છીએ રોજ ચાલુ હોય છે, જ્યાં જ્યાં આપણે લાભ લઈએ છીએ તો એ ગુરુજીએ વાવેલો ધર્મ છે, રોપેલો ધર્મ છે. હરજન બાપાએ મહેનત કરી ને વલણું કર્યું. વલણું કરીને માખણ આપણે ખાઈ છીએ. અરુણ બાપુ કહે ભાઈ બોલે અર્જુન બાપા જ બોલે. તો એ લોકોની મહેનત છે. કોઈ પણ વસ્તુ મહેનત વગર પ્રાપ્ત નથી થતી. એમ કહેવાય કે ભાઈ સંતોને સંતપણા કાંઈ નથી મફતમાં મળતા. નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. આપણે જે આનંદ કરી છીએ એની પાછળની હરજીવન બાપાની, અરુણ બાપુની, મયુર બાપુની જે મહેનત, એ લોકોએ એટલું ધ્યાન રાખ્યું. વખાણ અરુણ બાપુ કીધું કે ગુરુજીએ મને કીધું કે ભાઈ હું તને મારી નાખીશ, તને ક્યાંય નહીં રહેવા દઉં. એને સાર્થક કરી બતાવ્યું કે ભલે ગુરુજી જ રહીએ, હું કાંઈ નહીં કરું. ચોખ્ખા શબ્દો કે ભાઈ મળ ત્યાગ કરવા એનું જે મૂત્ર ત્યાગ એ હું ન કરું. એ તને કાંઈ નહીં કરવા, તો કાંઈ નહીં. એનું વચન કામ કરી ગયું. એવો જો સીધું મળી જાય તો શું સ્થિતિ થાય. એક ગામના ચોરે નિવૃત્ત માણસોને અમુક ચોવટિયાને જે કંઈ બેઠા હોય, બેઠા હતા એવામાં લક્ષ્મીજી નીચે ઉતર્યા. બધાએ જોયું. હાલો લક્ષ્મીજી એવા કે લક્ષ્મીજીની જય, બધા જય બોલાય. તો લક્ષ્મીજી પ્રસન્ન થઈ ગયા. એને કંઈ લક્ષ્મીની તૂટો ન હોય, જેનું નામ લક્ષ્મીજી એની પાસે પ્રસન્ન થઈ ગયા. તો બધાને ખૂબ સોનું આપી દીધું. જાઓ જલસા કરો, મોજ કરો. તો એ પૃથ્વી માતાએ જોયું કે દેવી કે તમે કે આ ન કરાય કે તમે એમને એને તો થોડુંક માગ્યું ને તમે ક્યાં કેટલું બધું આપી દીધું. કે તું કે મને કેમ આવી કે તું મને કહેવાવાળી કોણ છે? મારે કે એને દેવું છે. બધા એના ઘર ભરી દીધા હોનાના. ઘર ભરી દીધા એટલે પછી માણસોને શું સોનું આવી ગયું પછી તો જાયલા રહીએ. સુખમાં સાંભળે સોની, આ તો સોની નહીં, સોનાની વસ્તુ આવી ગઈ. એ તો ઘરે બધું સોનાનું કર્યું. થાળી, વાટકા, ગ્લાસ, ચમચી, ચમચા, હા તે બધું સોનાનું. એ તો એ સુખનો સમય હોય પછી ઋતુ ફરે એમ તો વરસાદ થયો તો પછી કોઈ વાવવાય ન ગયા કે આપણી પાસે આટલું બધું હોનું છે કે હવે શું કરવાનું, કે વાવી ન કરવું, મહેનત તો કરવી નહીં, ખોટી મહેનત કરવી નહીં. કે આપણે પૈસા આટલું બધું કરતા હતા તો કોઈ વાવવા જ ન ગયું. વાવવા ન ગયું તો ભાઈ થોડોક ટાઈમ થયો તો અન્ન જ ઉગ્યું નહીં. વાયુ ન હોય તો ઉગે ક્યાંથી? સોનું તો બધાય પાસે હતું તો અન્ન લેવાના ફાંફા પડ્યા. મહેનત વગર કે તમે આ મહેનત ન કરી વાવવાની, સોનું હતું એટલે. એ પૃથ્વી માતા એને કીધું કે ભાઈ કે તમે દેવી આ બધાને આપશો ને તો આ લોકો તો આળસું છે. કોઈ મહેનત નહીં કરે ને બધું આખું ચક્ર અટકી જાય. તો લક્ષ્મીજી માયના નહીં ને બધાને એમને આપી દીધું. વગર માગે મેળવ્યું પછી આળસું થઈ ગયું. એટલે એ પછી કોઈએ મહેનત ન કરી ને ખરેખર ખાવાના ફાંફા પડ્યા. કારણ કે નેકર શું હતું કે જરૂરિયાત હતી એ પ્રમાણે બધા પાસે હતું. અને અનાજ વાવે ને મહેનત કરે ને ખેડૂતો એ ઉગાડીને બધા વેચતા ને પાછું ધન આવતું ને એ આખું ચક્કર હાલતું. સુવર્ણના ભંડાર ભરાઈ ગયા પછી કોઈ મહેનત કરવાની બંધ થઈ ગઈ. એટલે આપણને આત્મજ્ઞાન તો મળ્યું. એ
એ સુવર્ણથી કમ નથી કે કિંમતીમાં કિંમતી વસ્તુ છે આત્મજ્ઞાન. પણ એ મળ્યા પછી પાછું આપણે એને સતત યાદી રાખવા, ધ્યાન રાખવું પડે, બહુ ધ્યાન રાખવું પડે. હજી બાપુ એ સેકન્ડ પહેલાં જે કીધું ને એ જ આપણું ધ્યાન મને પૂછ્યું. એ વસ્તુ બધી બોલે, વસ્તુ પ્રગટ બોલે. કેટલી પ્રકાશ થાય છે ધ્યાન રાખવાની. પણ બાપુ કે ધ્યાન કે તમને કદાચ અબજો કરોડો અબજો રૂપિયા આપો, ધ્યાન ન મૂકે. તો આવા ધ્યાની પુરુષનું ધ્યાન સાનિધ્ય આપણે ન મૂકવું જોઈએ. મયુર બાપુ એ આખો દી કે મારા ક્ષણનો એ કે હું દુરુપયોગ ન કરું, સતત પરમાર્થના જ વિચારો કે કંઈક ગોઠવી નાખું, કંઈક રસ્તો મળે ને ગોઠવી નાખું. તો આવા ધ્યાની પુરુષનું આપણે અને પરમાર્થી પુરુષના સાનિધ્યમાં એની નિશ્રામાં રહીને આપણું જેટલું ભજન થાય, જેટલો લાભ લેવાય એટલો લઈને આપણું જીવન સાર્થક કરીએ. બોલીએ સદગુરુ મહારાજની જય. બોલો રસિકભાઈ ભજન ગાવે.